નમસ્તે મિત્રો, હું ડૉક્ટર ભરત સોલંકી, એસોસિએટ પ્રોફેસર, આર્ટ્સ કોલેજ પાટણ. મિત્રો, આજે સંશોધન શ્રેણી અંતર્ગત સંશોધનની રૂપરેખા કેવી રીતે તૈયાર કરવી એના વિશે થોડા મારા વિચારો રજૂ કરવાનો પ્રયત્ન કરું છું. અંગ્રેજીમાં જેને આપણે સિનોપ્સિસ એવા નામે ઓળખીએ છીએ, એનું ગુજરાતી રૂપરેખા અથવા તો સંશોધનનું પ્રારૂપ એવા અર્થઘટનોથી આપણે ઓળખીએ છીએ. આવી સંશોધનની રૂપરેખા સમગ્ર સંશોધન દરમિયાન 2 વાર રજૂ કરવાની હોય છે. એક સંશોધનના આરંભે અને બીજી રૂપરેખા સંશોધનના અંતે. સંશોધન પૂર્ણ કરતાં જે રૂપરેખા રજૂ કરીએ છીએ એની વાત ફરી આપણે ક્યારેક કરીશું. હાલ સંશોધનના આરંભે આપ જ્યારે પીએચડી કરવા જાઓ છો ત્યારે, અથવા તો પીએચડીમાં પાસ થયાને જ્યારે આપ જાઓ છો આરડીસી સમક્ષ આપનું સંશોધનનું શીર્ષક લઈને, ત્યારે એ સંશોધનનું શીર્ષક અને સંશોધનની સિનોપ્સિસ રૂપરેખાનું માળખું કેવું હોય, કેવી રીતે તૈયાર કરવી, એના વિશે થોડાક મારા વિચારો હું આપની સમક્ષ રજૂ કરું છું. આપણે જાણીએ છીએ એમ યુનિવર્સિટીમાં પીએચડી માટે આપણી પસંદગી થઈ ગઈ. ત્યાર પછી યુનિવર્સિટી આપણને માર્ગદર્શકશ્રીની ફાળવણી કરે છે. માર્ગદર્શકની ફાળવણી થયા પછી આપણે માર્ગદર્શકના સંપર્કમાં રહીને આપણે આપણા સંશોધનનું શીર્ષક તૈયાર કરી માર્ગદર્શકશ્રીને મળવાનું હોય છે. એમાં પણ માર્ગદર્શકશ્રી સાથે પરામર્શક કરીને શીર્ષક નક્કી કરવાનું હોય. ત્યારે વિશેષ કરીને સંશોધક તરીકે આપણને ગુજરાતી સાહિત્યમાં સંશોધનમાં કયા સ્વરૂપમાં રસ પડે છે એ ખાસ વિચારી લેવાનું હોય છે. મિત્રો, સંશોધનનું ક્ષેત્ર બહુ જ વિશાળ અને વ્યાપક છે. માત્ર ગુજરાતી સાહિત્યની જ વાત કરીએ આપણે તો ગુજરાતી ગદ્ય અને પદ્યના 2 પ્રકારો, બંને પ્રકારોના પાછા ભિન્ન ભિન્ન સ્વરૂપો, ભાષા વિજ્ઞાન એની અનેક શાખાઓ, લોક સાહિત્ય એનું પણ ગદ્ય અને પદ્ય એવા 2 સ્વરૂપો, બીજી બાજુ તુલનાત્મક સાહિત્ય, અનુવાદ સાહિત્ય, સાહિત્યની અંદર આંતરવિદ્યાકીય શાખાઓ, પ્રશાખાઓ વગેરે વગેરે. તો આ બધા જ સ્વરૂપોમાંથી આપણને શેમાં રસ પડે છે? તુલનાત્મક કૃતિઓમાં રસ પડે છે, ભાષા વિજ્ઞાનમાં રસ પડે છે, ભાષા વિજ્ઞાનના કોઈ મુદ્દામાં, કોઈ બોલીમાં રસ પડે છે, કોઈ ચોક્કસ વિસ્તારના, પ્રદેશના, સમાજના લોક સાહિત્યમાં રસ પડે છે, કે પછી શ્રેષ્ઠ સાહિત્યમાં રસ પડે છે, મધ્યકાળમાં રસ પડે છે, કે અતિ આધુનિક જેને આપણે કહીએ છીએ, આધુનિક પણ જેને કહીએ છીએ, એમાં આપણને રસ પડે છે. એ વિશે આપણે શ્યોર થઈને, આપણે ચોક્કસ થઈને આપણે ચોક્કસ એક વિષય નક્કી કરવાનો આવે. એ નક્કી કરીને એના વિશેની થોડીક સમજણ, આછી પાતળી પણ આપણા મનમાં હોવી જોઈએ. જે વિષય પસંદ કરીએ છીએ એની થોડી ઘણી ભૂમિકા પણ આપણા મનમાં પડેલી હોવી જોઈએ. ધારો કે આપણે વાત કરવા જઈએ છીએ કે નવલકથામાં આપણે કામ કરવું છે, તો નવલકથાનું સ્વરૂપ ભારતમાં, ગુજરાતીમાં ક્યાંથી આવ્યું? ગુજરાતી સાહિત્યની પહેલી નવલકથા કઈ? એના મુખ્ય સ્થિત્યંતરો કયા? 5-7 ઉત્તમ નવલકથાઓનું અધ્યયન આ માટે અનિવાર્ય બાબત છે. આવી ટૂંકમાં થોડી સમજણ પ્રાપ્ત કરીને જ્યારે આપણે કોઈ ચોક્કસ રૂપરેખા બનાવવા જઈએ છીએ ત્યારે સૌપ્રથમ આપણે સિનોપ્સિસ જે 7-8-10 પેજની તૈયાર કરવાની હોય છે રૂપરેખા, ત્યારે સૌપ્રથમ આપણે જે યુનિવર્સિટીમાં
જઈએ છીએ સંશોધનની રૂપરેખા લઈને આપણું શીર્ષક મંજૂર કરાવવા, ત્યારે એ નામ યુનિવર્સિટીનું સૌથી ઉપર મથાળે આવવું જોઈએ. દાખલા તરીકે આપ સૌ આપણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છો, તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચડી પદવી માટેના મહાશોધ નિબંધની રૂપરેખા, આ રીતે ઉપર વિગતો લખીને ત્યાર પછી આપ જે વિષય ઉપર સંશોધન કરવા માગતા હોય એને આપણે સંશોધન શીર્ષક કહીએ છીએ. એ ખૂબ જ વ્યવસ્થિત મોટા ફોન્ટમાં, એ 14-18 ફોન્ટમાં સુવાચ્ય અક્ષરે, કોઈપણ પ્રકારના મુદ્રણ દોષ વગર, જોડણી દોષ વગર એ શીર્ષક લખવાનું છે. હું ધારો કે મારી જ વાત કરું, મારા જ શીર્ષકની પીએચડીના, કે આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં સન્નિધિકરણ. આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં સન્નિધિકરણ અમારા પીએચડીના સંશોધનનું શીર્ષક છે. એ શીર્ષક દર્શાવ્યા પછી હવે આ શીર્ષક ઉપર કોણ કામ કરવાનું છે? કે ધારો કે હું છું, કે ધારો કે આપ છો, પછી તો આપનું નામની તરત નીચે આપ જો કોઈ જોબ કરતા હોય, કોઈ સર્વિસ કરતા હોય, શિક્ષક હો તો એ શિક્ષક જે તે સ્કૂલમાં હોય તે, આપ પ્રાધ્યાપક છો તો આપ જે કોલેજમાં પ્રાધ્યાપક છો તે, આપ કોઈ જોબ નથી કરતા તો આપનું સરનામું ઘરનું પણ લખી શકો. ત્યાર પછી નીચે આપના માર્ગદર્શકશ્રીનું નામ, જે આપણા માર્ગદર્શક આપના મળ્યા હોય એ માર્ગદર્શકશ્રીનું નામ, અને નીચે એ કઈ કોલેજના અધ્યાપક છે, એમનો હોદ્દો શું છે એ દર્શાવવાનું રહે છે. અને ત્યાર પછી નીચે આપે જે વર્ષમાં પીએચડી શરૂ કર્યું છે, ધારો કે જે વિદ્યાર્થીઓ હવે પીએચડી શરૂ કરવા જઈ રહ્યા છે એ વર્ષ 21-22 એવું લખવું રહ્યું. આવો મુખપૃષ્ઠ તૈયાર કર્યા પછી જેવું પેજ ખુલે ત્યારે પ્રથમ તમારી પ્રસ્તાવના આવશે કે તમે આ યુનિવર્સિટીમાં શા માટે પીએચડી કરવા માટે આવી રહ્યા છો, તમે શા માટે આ વિષય પસંદ કર્યો છે તે અંગેનું ટૂંકું આપનું નિવેદન આપે રજૂ કરવાનું રહે છે. ત્યાર પછી સંશોધનનું શીર્ષક મૂકીને આ સંશોધનમાં તમે કેટલા પ્રકરણમાં એને વિભાજિત કરવાના છો તે બહુ મહત્ત્વનું છે. અત્રે વાત કરવાની મન થાય કે સંશોધનમાં મોટેભાગે જેટલા શીર્ષકો આવતા હોય, શીર્ષકમાં જેટલા શબ્દો આવતા હોય એ દરેક શબ્દ ઉપર શક્ય હોય ત્યાં સુધી એક પ્રકરણ પાડવું રહ્યું. ધારો કે ફરી જ વાત મારા ઉદાહરણથી કરું તો જ્યારે વાત આવે છે કે આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં સન્નિધિકરણ, તો પહેલી વાત એ આવી કે આમાં કયું સ્વરૂપ મારા સંશોધનમાં આવે છે, તો કે ગુજરાતી ટૂંકી વાર્તા. એટલે પ્રકરણ સ્વાભાવિકપણે પહેલું એ જ બને કે ગુજરાતી ટૂંકી વાર્તા એટલે કે વાર્તાની વિભાવના, વાર્તાની વ્યાખ્યાઓ, વાર્તાના વ્યાવર્તક લક્ષણો અને ગુજરાતી ટૂંકી વાર્તાના આરંભથી શરૂ કરી સંશોધનમાં જ્યાં આપણે સંશોધન પૂર્ણ કરવાના હોય ત્યાં સુધીના નોંધપાત્ર સ્થિત્યંતરો ટૂંકી વાર્તાના, મહત્ત્વના વળાંકો ટૂંકી વાર્તાના ની વાત કરવી રહી. ત્યાર પછીનો જે મુદ્દો આવે છે આધુનિક, એક બાજુ આપણો સુધારક યુગ, ત્યાર પછી પંડિત યુગ, ત્યાર પછી ગાંધી યુગ, ત્યાર પછી આધુનિક યુગ. તો કેમ આધુનિક યુગ એ ગાંધી યુગ નથી? કેમ ગાંધી યુગ એ પંડિત યુગ નથી? દરેક યુગના પણ ચોક્કસ ઘડતર પરિબળો છે અને એના વ્યાવર્તક લક્ષણો છે. તો હું ટૂંકી વાર્તામાં કામ કરવાનો છું ત્યારે એ પણ આધુનિક ટૂંકી વાર્તાની ઉપર કામ કરવાનું છું ત્યારે આધુનિક સાહિત્યના વ્યાવર્તક લક્ષણો પણ પ્રગટાવવાનું એક પ્રકરણ બનાવવું જોઈએ. એ રીતે એ આધુનિક ટૂંકી વાર્તા
ની વાતના સંદર્ભે આધુનિકતા વિશ્વમાં, ભારતમાં, ગુજરાતી સાહિત્યમાં ક્યારે આવી, એના પુરસ્કર્તા કોણ બન્યા, એમાં કયા કયા સર્જકોએ કેવી રીતે પોતાની વાતો મૂકી સાહિત્ય રચ્યું, એની ભૂમિકા બાંધવી રહી. ત્યાર પછી આવે છે, આપણે બેમાંથી પસાર થયા, એક આધુનિક સાહિત્ય, બીજો ગુજરાતી ટૂંકી વાર્તા, ત્રીજો આવે છે સન્નિધિકરણ. એ પ્રકારની પ્રવૃત્તિલક્ષી મારું આ સંશોધન છે. તો સન્નિધિકરણ માટે શબ્દ પ્રયોજાય છે અંગ્રેજીમાં જક્સ્ટાપોઝિશન. જક્સ્ટાપોઝિશનનું ગુજરાતી આપણે કર્યું સન્નિધિકરણ. આ સંજ્ઞા કેવી રીતે આવી? આ સંજ્ઞાનો વિનિયોગ સાહિત્યમાં થયો એ પૂર્વે સાયન્સમાં, ચિત્રકલામાં, ચિત્રપટમાં અને કલામાં કેવી રીતે આવ્યો, અને ત્યાર પછી ગુજરાતી ટૂંકી વાર્તામાં સભાનપણે આ પ્રવિધિ, આ ટેકનિકનો વિનિયોગ કોણે કર્યો, એવી એક ભૂમિકા પણ આ પ્રકરણ માટે અનિવાર્ય બને, અથવા આવું એક પ્રકરણ પણ અનિવાર્ય બને. ત્યાર પછી પ્રકરણ મહત્ત્વનું આપણું આવતું હોય છે કે ભાઈ ગુજરાતી પહેલી ટૂંકી વાર્તા, જેમાં આ ટેકનિક પ્રયોજાઈ ત્યારથી માંડી અને આપણો સંશોધનનો વ્યાપ જ્યાં સુધી આપણે નક્કી કર્યો હોય સીમા, એ દરમિયાન રચાયેલી ટૂંકી વાર્તામાં આ પ્રયુક્તિની તપાસ કરવાની રહે. કેટલાક સંશોધન વિશે ચિંતન મનન કરનારા આપણા આદરણીય શ્રી ડૉક્ટર સુમન શાહ, ડૉક્ટર નરેશ શુક્લ, ડૉક્ટર શરીફાબેન વીજળીવાળા, ડૉક્ટર BS પટેલ સાહેબ, ડૉક્ટર ભરત પરીખ, ડૉક્ટર જૈન કોઠારી સાહેબ, ભાયાણી સાહેબ અને આવા અન્ય કેટલાકના પુસ્તકો, ચંપુ વ્યાસ સાહેબનું પુસ્તક સંશોધનનું માંથી પસાર થતાં જે કેટલીક વાતો મારા મનમાં પ્રગટી છે, જન્મી છે, અથવા સમજી શકો છો, એ વાત બહુ સ્પષ્ટ છે કે જો સંશોધન એ પ્રકારનો કોઈ ઘર છે, તો ઘરમાં પ્રવેશવા માટે જેમ પગથિયા હોય, એમ સંશોધનનું જે મુખ્ય શીર્ષક એ જો આપણું મુખ્ય ઘર હોય, તો એમાં પ્રવેશવા માટેના જે પગથિયા હોય, એમ આ પહેલું, બીજું, ત્રીજું એ પગથિયા છે. એ પગથિયા એ રીતે માપના જ હોવા જોઈએ, એ રીતે એની પૃષ્ઠ સંખ્યા પણ બહુ માપની હોવી જોઈએ, એનું વેઇટેજ જેને કહીએ. મુખ્ય સંશોધનમાં સૌથી વધારે આપણા પૃષ્ઠ ભરેલા હોવા જોઈએ, થયેલા હોવા જોઈએ. જેમ ઘર આપણું વિશાળ હોય છે, પગથિયા એ રીતે મુજબ માપના હોય છે. એ મુજબ બીજી વાત એ પણ બને છે, હું વાત કરું છું જ્યારે પ્રકરણના સંદર્ભમાં, ત્યારે કે આપણે જ્યારે કોઈ મકાન બનાવીએ છીએ ત્યારે કોઈ પણ પ્રકારનું વેન્ટિલેટર, કોઈ બારી આપણે ગમે ત્યાં આડી અવળી આપણો મૂકતો નથી એન્જિનિયર, પણ જેટલો રૂમ એ પ્રમાણે એ મુજબ એની બારી, એ મુજબ એનું વેન્ટિલેટર મુકાતું હોય. એ રીતે આપણા સંશોધનને અનુકૂળ આપણે પ્રકરણો પાડવાના છે. જે પ્રકરણ સંશોધનમાં ઉપયોગી નથી એવા પ્રકરણમાં આપણે હરગી જવાનું નથી. જે પ્રકરણ માત્ર પૃષ્ઠનો મેદ વધારશે આપણા સંશોધનનો, પણ સંશોધનમાં સીધું એ ઉપયોગી હશે જ નહીં. એટલે સડસડાટ ગતિએ આપણા પ્રકરણો ટુ ધ પોઈન્ટ પાડેલા હોવા જોઈએ. આ રીતે અનુક્રમણિકા, એ મુખ્ય પ્રકરણો, કયા કયા સર્જકોની વાર્તાઓને સન્નિધિકરણ માટે જોવાની છે, એ સર્જકોનો ટૂંકો પરિચય અને એની 2, 3, 1 જે વાર્તા આપણને ઉત્તમ લાગી, જે વાર્તા સન્નિધિકરણને સાચા અર્થમાં સાર્થક કરતી હોય એવી વાર્તાઓનો અભ્યાસ. એમાં 15, 18 જેટલા સર્જકો આવી શકે, 20, 22, 25, 50, 100 જેટલી વાર્તાઓ આવી શકે, અને એનો એક સરસ અભ્યાસ એમાં થવો જોઈએ. ત્યાર પછી જે વાત આવે છે તે કે એમાં અંતમાં તારણો અને ઉપસંહારનું પ્રકરણ. આખા સંશોધનની અંતે તમારે શું કહેવું છે, શું તમારે તારણ રૂપે કહેવું છે, કેટલાક તમારે ટુ ધ પોઈન્ટ તારણો અને ઉપસંહાર રજૂ કરવાનો રહે. વાત એ હતી કે પ્રકરણ 2માં તમે જ્યારે 18 વાર્તાકારો લો છો, 18 કવિઓ લો છો, 18 નિબંધકારો લો છો ધારો કે, તો પછી પ્રકરણ 3
પછી એમ 4, 5, 6 એમ 20, 22 પ્રકરણ પાડવાના નથી. પણ ત્યાં પ્રકરણ 1 એના પેટા મુદ્દા હોય તો 1 પ્રકરણ, પછી 1.1, 1.2, 1.3 એ રીતે. પ્રકરણ 2 હોય એના પેટા મુદ્દા હોય તો પ્રકરણ 2.1, 2.2, 2.3, 2.4 એ રીતે. પ્રકરણ 3 મહત્ત્વનું હોય તો એમાં 18 મુદ્દા પડતા હોય તો 3.1થી શરૂ કરી સળંગ 3.18 એ રીતે મુદ્દાઓ લેવાના રહે. દરેક સંશોધનના અંતે ફરજિયાત ઉપસંહાર અને તારણો આવવા જોઈએ. ત્યાર પછી અંતમાં આપ આશરે કયા સંદર્ભ ગ્રંથોનો વિનિયોગ કરશો? સંશોધનમાં પ્રવેશતા પહેલાં પણ આપણને આપે જે સ્વરૂપમાં કામ કરવા માગો છો એના અમુક ચોક્કસ સંદર્ભ ગ્રંથોની પણ આપને ખબર હોવી જોઈએ. એવા સંદર્ભ ગ્રંથોની સંભવિત સૂચિ પણ સંદર્ભ ગ્રંથો તરીકે સામયિકો પણ આવી શકે, તો એ સામયિકોની પણ સંભવિત સૂચિ પણ મૂકવાની રહે. આ રીતે એક રૂપરેખા બનાવતી વખતે દરેક પ્રકરણ પ્રમાણે બહુ જ ટૂંકી સમરી 1-1.5 પેજમાં મૂકવાની હોય છે. એ રીતે સંભવિત અનુક્રમણિકા પ્રમાણે પ્રકરણ 1, 2, 3માં વિગતો પૂરીને અંતમાં તમે કોઈ પરિશિષ્ટ મૂકવાના હોય તો પરિશિષ્ટના તમે કયા કયા પ્રકારે પરિશિષ્ટ મૂકવાના છો? સર્જક સાથે સંવાદ કરવાના છો, સર્જક હયાત છે એની પ્રશ્નોત્તરી બનાવવાના છો, એની વિગતો. લોકસાહિત્ય છે તો તમે ક્યાં ક્યાં ફિલ્ડવર્કમાં જવાના છો, કોની મુલાકાત લેવાના છો તેની માહિતી પણ પરિશિષ્ટમાં આવી શકે. આ રીતે એક સંશોધનની ગુજરાતી સાહિત્ય માટેની સંભવિત 5-7 પેજથી માંડીને 12-15 પેજ સુધીની એક સિનોપ્સિસ બનાવી શકાય. મિત્રો, આપ જાણો છો એમ તમે ક્યારેક જોશો કોઈ વેબસાઇટ ઉપર, જેમ કે આપણી યુજીસીની વેબસાઇટ, માઇનોર મેજર રિસર્ચ પ્રોજેક્ટ માટે ત્યાં એ લોકોએ ફોર્મ પહેલાં મૂકેલું હતું. તો એ રિસર્ચ પ્રપોઝલ કેવી રીતે બનાવવી એ અંગેનું એક ફોર્મ, પણ એ પ્રકારનું એક ફોર્મ માઇનોર મેજર રિસર્ચ પ્રોજેક્ટનું એ જરા જુદા પ્રકારની છે, અથવા તો વ્યાપક અર્થમાં એમણે બધી જ ફેકલ્ટીઓને આવરી લઈને મૂકેલું છે. અને સંશોધનના જેને આપણે ટૂલ્સ કહીએ, સંશોધનના પ્રકલ્પ કહીએ, એની પદ્ધતિ કહીએ, તો એમાં કેટલીક બાબતો એવી છે કે જે સીધી ગુજરાતી સાહિત્યના સંશોધનને સ્પર્શતી હોતી નથી. એટલે ગુજરાતી સાહિત્યના સંશોધન કરતી વખતે આપણે ધ્યાન રાખવાનું હોય છે આપણો મુખ્ય ટાઇટલ, પછી આપણી નિવેદન, કેવા પ્રકારનું આપણે કામ કરવા માગીએ છીએ એની એક સંક્ષિપ્ત આપણી રૂપરેખા, તો આપણી બાબત, આપણા વિચારો, આપણે પાડેલા મુખ્ય પ્રકરણો અને મુજબ દરેક પ્રકરણનું ટૂંકમાં એનું પ્રગટીકરણ, અંતમાં સંદર્ભ ગ્રંથ સૂચિ, પરિશિષ્ટ, એ સાથે એવા પેજ જે થાય તે. એની કોઈ માનદંડ કે માપદંડ પણ નિશ્ચિત નથી. 5 પ્રકરણના તમે 5 પેજમાં પણ સિનોપ્સિસ બનાવી શકો, 15 પેજ સુધીની પણ તમે સિનોપ્સિસ બનાવી શકો. એને ટાઈપ કરાવીને, એને સ્પાઇરલ બાઇન્ડિંગ કરાવીને, આપશ્રી આપના માર્ગદર્શકશ્રીના સહી સિક્કો કરાવીને આપશ્રીએ આરડીસી સમક્ષ હાજર થવાનું હોય છે. એ વખતે આરડીસી સમક્ષ હાજર થાવ ત્યારે જે ચર્ચા વિમર્શ થાય છે ત્યારે આપ આપના વિષયને કેટલો ન્યાય આપી શકશો, વિષય આપે પોતે પસંદ કરેલો છે કે કેમ, તમે કેટલા જવાબો આપી શકો છો, એ આરડીસીના એક્સપર્ટ જોતા હોય છે. અને વિષયમાં શું નાવીન્ય છે, એ વિષય શું પારંપરિક છે, એ વિષય શું કોઈની નકલ થઈ શકે એમ છે, તો શક્ય છે કમિટી તમારો ટાઇટલ રિજેક્ટ પણ કરે, શીર્ષક બદલાવાની ફરજ પણ પાડે, તો એ ફરજ પણ આપણે સ્વીકારીને શીર્ષક બદલવું પણ રહ્યું. વાત તો આખરે એ જ છે કે જે આજ સુધી ગુજરાતી સાહિત્યમાં નથી થયું એવું કોઈક ઉમેરણ તમારા સંશોધન નિમિત્તે તમારે તમારી યુનિવર્સિટીના માધ્યમથી યુજીસીને આપવાનું છે. એટલે ખૂબ તકેદારી આપણે વિષય પસંદ કરતા
અને એની રૂપરેખા બનાવતી વખતે રાખવાની હોય છે. જે રૂપરેખા બનાવી છે એના વિશે આપણે પૂરેપૂરા સભાન હોવા જોઈએ અને એના વિશે કંઈ પણ પ્રશ્નોત્તરી થાય તો એના જવાબો આપવાની આપણી પૂર્ણ તૈયારી હોવી જોઈએ. એ રીતે આપણી રૂપરેખા પ્રસ્તુત કરવી જોઈએ. તો મિત્રો, હું આશા રાખું કે અહીંયા મેં મારા જ સંશોધનની રૂપરેખાના આધારે મેં આપની આગળ આપની વાતો રજૂ કરી. ફરી ક્યારેક આગળના કોઈ આ સંશોધન શ્રેણીના વિભાગમાં હું કેટલાક સંશોધનના શીર્ષકો વિશે વાત કરવાનો પ્રયત્ન કરીશ. હાલ અહીં મારી વાતને વિરામ આપું છું. આપનો ખૂબ ખૂબ આભાર.